કરે છે કોણ સેવા? હમણાં પ્રભાવિત કોણ તમે સાવ છો? જીભના લીધે. તો આજે કરે કોકને મળે કોકને એમાં મજા અપાર. આ સાંભળવું સહેલું, પણ જીવનમાં જ્યારે રેલો આવે ત્યારે અઘરું. હા, મારે તમારે કેવું. અને જોઈએ છે 1982 સાલનો એ પ્રસંગ, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી એ પોતે ત્યાં આગળ યોગી ચરિતમ પુસ્તક, યોગીજી મહારાજના જીવનના બધા પ્રસંગો અંતેવાસી તરીકે એમને પોતે સેવા બજાવેલી, એટલે કેટલાક અપ્રકાશિત થયેલા પ્રસંગો એમને પોતે લખેલા અને એ ખૂબ સુંદર પુસ્તક તૈયાર થયું. એટલે પહેલું મોહન સ્વામી મહારાજને એમને પ્રૂફ રીડિંગ માટે મોકલેલું, વાંચવા માટે. સ્વામીનું વિચરણ ભરચક હતું. હવે એ વખત સમય મળતો નહોતો, તેમ છતાં સ્વામીએ સમય કાઢીને એટલો બધો સ્વામીને વાંચનમાં રસ પડ્યો, કારણ કે પોતાના ગુરુના પ્રસંગો હતા યોગી બાપાના. 3 દિવસમાં 358 પેજ વાંચી નાખ્યા મોહન સ્વામી મહારાજ વિચરણમાં, ચાલુમાં. અને સ્વામીએ વાંચ્યા પછી મોહન સ્વામી મહારાજ બોલ્યા, આ પુસ્તક માટે ઈશ્વરચરણ સ્વામીને 1000 દંડવત કરીએ તોય ઓછું છે. તમે વિચાર કરો, આજે એક પુસ્તક માટે 1000 દંડવત, તો અરસપરસ એકબીજાનો કેવો મહિમા છે કે હાથ કરે કઈ કામ નવું ને કંઠે હાર પડે છે, વાત સુણીને વદન તણી કોઈ મસ્તકને પૂજે છે, કરે કોકને મળે કોકને એમાં મજા અપાર. તો આવી રીતે આજે ત્યાં આગળ ઈશ્વર સ્વામીએ જે લખેલા એ પુસ્તકના મોહન સ્વામી મહારાજ એટલો બધો અરસપરસ મહિમા એમને પોતાને આજે આનંદ થાય છે. પછી આગળ અહીંયા આગળ પંક્તિની અંદર વાત કરી, એક વધે તો રાજી થઈને બનશું સૌ પગથાર, કોઈ પડે મંજૂર નથી સૌ ઝીલવાને તૈયાર. તો સંપ સુરદી ભાવ એકતા, એના આજે આપણે બધા સંતો હરિભક્તો એક સાથે આ BAPS એક પરિવારની અંદર બધા આગળ વધી રહ્યા છે. તો એનો આપણે પ્રસંગ અહીંયા જોઈ રહ્યા છે. 3 જુલાઈ 2018નો દિવસ હતો. સારંગપુરની અંદર એ બાળ સંયુક્ત પ્રવૃત્તિની શિબિર, એ નિમિત્તે બધા 92 આજે સંત નિર્દેશકો એ બધા ભેગા થયેલા અને એ સંત નિર્દેશકોને ત્યાં આગળ ભેગા થયેલા અને એમને સંબોધન બધું સદગુરુ સંતો અને ગુરુ મોહન સ્વામી મહારાજનો લાભ મળવાનો હતો. અને એ શિબિરની અંદર બાપાની જેવી પૂજા પૂરી થઈ મોહન સ્વામી મહારાજની, અને ત્યાં આગળ શિબિરનું જે ઉદ્ઘાટન કરવા માટે, દીપ પ્રાગટ્ય કરવા માટે મોહન સ્વામી મહારાજનું પ્રવક્તા તરીકે મહારાજે એનાઉન્સમેન્ટ કર્યું, જાહેરાત થઈ. મોહન સ્વામી મહારાજ એક ડિબેટ ખાલી પ્રગટાવી, અને આપણે સૌને ખ્યાલ છે 4 દિશામાં બધી ડિબેટો હોય. પછી સ્વામી પોતે પાછળ દ્રષ્ટિ કરી ડૉક્ટર સ્વામીને બોલાવ્યા, વિવેક સાગર સ્વામી બોલાવ્યા, બધાને પોતે બોલાવીને સમૂહની અંદર દીપ પ્રાગટ્ય કર્યું. તો આપણને ખ્યાલ આવે કે નાના મોટા દરેક કાર્યોની અંદર આ સદગુરુ સંતો તો એકબીજાનો મહિમા સમય છે, પણ મોહન સ્વામી મહારાજ પણ એ સાથે લઈને બધાને આગળ કરીને પોતે આગળ વધે છે, એ આપણને અહીંયા આગળ ખ્યાલ આવે. એવી રીતે ગુરુ મોહન સ્વામી મહારાજને આજે એકબીજાનો કેટલો મહિમા પરસ્પર છે સદગુરુ સંતોનો, એનો આ પ્રસંગ છે 1989ની સાલનો. અહીંયા જ વિદ્યાનગર APC છાત્રાલયમાં 5 દિવસનો કાર્યકરોનો શિબિરનો કાર્યક્રમ હતો. અને એ વખત ડૉક્ટર સ્વામી, ત્યાગલ સ્વામી, મોહન સ્વામી મહારાજ બધા જ ત્યાં આગળ પોતે ઉપસ્થિત હતા. અને એ 5 દિવસની શિબિરની અંદર એક દિવસ એકાદશી આવી, અને એકાદશી હોવાથી તમારા મારા જેવા કાર્યકરોની ઈચ્છા તો રહે કે સ્વામી અમારી રસોઈ લો, અમારી રસોઈ લો. એટલે યજ્ઞપ્રિય સ્વામી રજૂઆત કરી. યજ્ઞપ્રિય સ્વામી પોતે થયું ચાલો ભાઈ એક શિબિરનો દિવસ છે તો બધા કાર્યકરો સંતો બધા આ ફરાળની છૂટ લે, પણ એના માટે જવું તો પડે મોટેરા પાસે. એટલે એમને પોતે મોહન સ્વામી મહારાજ પાસે જઈને વાત કરી. તો મોહન સ્વામી મહારાજ ડૉક્ટર સ્વામીને પૂછો. અને એ વખતે ત્યાં આગળ ડૉક્ટર સ્વામી પાસે યજ્ઞપ્રિય સ્વામી જાય છે, અને ત્યાં આગળ બીજા છેડે બેઠેલા ત્યાં સ્ટેજ ઉપર એમને જઈને વાત કરી, સ્વામી આજે બધા કાર્યકરોની ઈચ્છા છે, રસોઈ આપી છે, તો એકાદશીની આપ છૂટ આપો. ડૉક્ટર સ્વામી કે મોહન સ્વામી મહારાજને પૂછો. યજ્ઞપ્રિય સ્વામી પાસે મોહન સ્વામી મહારાજ પાસે, તો પાછા મોહન સ્વામી મહારાજ કે તમે ડૉક્ટર સ્વામીને પૂછો. પાછા ડૉક્ટર સ્વામી પાસે. ડૉક્ટર સ્વામી કે પણ મોહન સ્વામી મહારાજ મોટા કહેવાય, તમે સમજો, એમને પૂછો. મોહન સ્વામી મહારાજ કે એમ કરવાનું. અને પાછા મોહન સ્વામી મહારાજ પાસે ગયા અને મોહન સ્વામી મહારાજ પછી છૂટ આપી. તો આપણને ખ્યાલ આવે કે એકબીજાને અરસપરસ એ સદગુરુ સંતોને પોતાને કેટલો મહિમા છે અને એકબીજાને આદર આપતા હોય છે. એ આવા બધા પ્રસંગોએ ખ્યાલ આવે છે. તો આવા આજે અહીંયા આગળ સંપીલો પરિવાર BAPSનો જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણે અહીં સૌ કોઈ બેઠેલા આજે મોહન સ્વામી મહારાજના આ પ્રસંગો, મોહન સ્વામી મહારાજના આજે સદગુરુ સંતો પ્રત્યેના એકબીજાના અરસપરસના મહિમાના પ્રસંગો,
આપણે શ્રવણ કર્યા પછી આપણે પણ આપણા પરિવારની અંદર આ રીતે આ સૂત્રતાથી આપણે જો આગળ વધીશું તો આપણને એના જેવો જ સતયુગનો અનુભવ આપણા ઘરમાં થશે. કયો? 1 + 2 = 3. પ્લસની નિશાની કાઢી નાખો, ભેગા થઈ જાય તો 12. અને જો એકડાભાઈ બગડાભાઈને આગળ કરે તો 21 ગણી કિંમત એકડાભાઈની વધી જાય, તમારી અમારી વધી જાય. તો આ સૂત્ર મહંત મેથેમેટિક્સ આપણા સૌ કોઈના જીવનની અંદર ચરિતાર્થ થાય એ માટેની બળ બુદ્ધિ શક્તિ ગુરુ મહંત સ્વામી મહારાજ અક્ષરડેરી આપે એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી